ધંધુકા ભરવાડના દીકરાની હત્યા કરનાર બંને આરોપીઓ હાલ રિમાન્ડ ઉપર છે. 2 દિવસની તેને રિમાન્ડ કોર્ટે જાહેર કરી છે. પરંતુ તે સૌથી મોટો તેને શું ખુલાસો કરી દીધો? જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ ગાડી ઓવરટેક કરવાના કારણે ક્યાંક ને ક્યાંક સાકુ વડે હુમલો કરીને ભાઈ ત્યાં ભરવાડના દીકરાનું મર્ડર કરી નાખ્યું. પરંતુ વાત રહી કે આ કોર્ટે ભાઈ તેને રિમાન્ડ આપ્યા છે 2 દિવસની અંદર. તો 2 દિવસના રિમાન્ડની અંદર તે શું કબૂલાત કરી શકે છે તમને બધા લોકોને પ્રોપર વિડિયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડિયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને પલે પલની અપડેટો લાવતો રહું. હાલ તમે બધા લોકો જે રીતે જોયું ભાઈ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. ધંધુકા ભડકે પડ્યું હતું. જે મિત્રો વાત કીધો કિશન ભરવાડની હત્યા 2022 ની અંદર થઈ હતી ત્યારે પણ આખું ગુજરાત ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગુસ્સે થયું હતું કે ભાઈ શા માટે આવું થયું છે હિન્દુઓ પર, ભરવાડના દીકરાઓની કેમ મર્ડર થઈ ગયા છે. એક નાનકડી બાબતને લઈને ભાઈ ગાડીઓ અટેક કરવાના કારણે ભાઈ આવડું મોટું ભાઈ ક્યાંક ને ક્યાંક સાકુથી ભાઈ અટેક કરીને ભાઈ ત્યાં ભરવાડના દીકરાને મારી નાખો. તમે બધા લોકો જોયું કે ભાઈ જે રીતે ધર્મેશભાઈ ભરવાડનું મૃત્યુ થયું છે અને હાલ ગુજરાતની અંદર જે મિત્રો વાત કીધો જે પોલીસે સારી એવું કામ કરી છે ને ક્યાંક ને ક્યાંક તેને તે જ દિવસે પકડીને બંનેને ભાઈ ક્યાંક ને ક્યાંક સરઘસ પણ કાઢ્યું હતું, સર્વિસ પણ સારી એવી કરી હતી. પરંતુ હાલ આપણે વાત કરીએ તો કોર્ટની અંદર રજૂ કર્યા હતા. કોર્ટે ક્યાંક પોલીસે માંગણી કરી હતી રિમાન્ડની 2 દિવસના. કોર્ટે રિમાન્ડ આપ્યા છે. તો આ રિમાન્ડની અંદર શું કબૂલાત કરી શકે છે? હવે વાત રહી કે ભાઈ આ જે હત્યા થઈ છે, મર્ડર થયું છે, આમની અંદર આપણે વાત કરી દઈશું ગાડી ઓવરટેક કરવાના કારણે જ આ મર્ડર થયું છે. આ શું તેના કારણે જ ભાઈ એમ તો ઝઘડો થયો હતો ત્યારબાદ આ થયું છે કે કઈ જૂની દુશ્મની છે કે કઈ ઓલ્ડ દુશ્મની છે કે ભાઈ આને ભાઈ આ માર્કની અંદર લાવવાનો હતો આવી રીતે ભાઈ હત્યા કરવાની હતી. જે પણ હોય ક્યાંક ને ક્યાંક 2-3 દિવસની હવે 1-2 દિવસની અંદર આપણને ચોક્કસ જાણકારી મળી જશે. ક્યાંક ને ક્યાંક 1-2 દિવસની અંદર તે આપણા પોલીસ સાહેબો છે સારું કામ કરી રહ્યા છે અને ખુલાસો કરી દેશે કે ભાઈ શું પ્રોપર હતું. તમારો આના વિશે શું કહેવું છે, તમારી શું રાય છે? જે પણ કમેન્ટ ની અંદર વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી આપણે નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ.